નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। 7612 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુજરાત પોલીસ વડાના આદેશથી રાજ્યમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 7612 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। જોકે આ ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં વધુ પાસા, હદપાર, ડિમોલેશન અને વીજ જોડાણ દૂર કરવાની કાર્યવાહીઓ પણ થઈ શકે છે। સાથે જ કોમ્બિંગ ઓપરેશન, નાઇટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગુનેગારોના જામીન રદ કરવાની કાર્યવાહી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કુલ 7612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધિત ગુનો કરનારા, 958 મિલકત સંબંધિત ગુનો કરનારા, 179 માઇનિંગ સંબંધિત ગુનેગાર, જ્યારે 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। જોકે અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી એના વિશે વાત કરીએ તો 59 સામે પાસા, 10ને હદપાર, 724 વિરુદ્ધ અટકાયતી પગલાં, 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન, 81 વીજ ચોરીના કનેક્શન દૂર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ગરમી ભૂક્કા કાઢશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 3 દિવસ બાદ ગરમીથી શેકાવા તૈયાર રહેજો। 22 માર્ચથી ગરમીનું જોર વધશે। જોકે તારીખ 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે। 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। ટેકાના ભાવે તુવેરની ખરીદીના કેન્દ્રો એકાએક બંધ થતાં ખેડૂતોમાં રોષ। રાજ્યના નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદીના કેન્દ્રો એકાએક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। તુવેરના ખુલ્લા બજારમાં ભાવ સતત ઘટતા રહ્યા અને તુવેરનો પાક તૈયાર થઈને બજારમાં આવતા ટેકાના ભાવ ₹1510થી ઘટતા ખુલ્લા બજારમાં નીચા ભાવ થઈ જતા ગુજરાતમાં ખેડૂતોએ તુવેર આપવા સરકારના ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવેલ હતું। વર્ષ 2024-25ના શરૂઆતમાં તુવેરના ભાવ 1800થી 2000 સુધીના બજાર ભાવો હોય। જોકે આંતરપાક અને રવિ પાકમાં તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું। અચાનક કેન્દ્ર સરકારે વિદેશમાંથી કઠોળની આયાત કરવાની જાહેરાત કરતા તેમાં ખાસ તુવેરની આયાત કરવાની છૂટ આપતા તુવેરનો જથ્થો વિદેશમાંથી આયાત થયેલો હોય, જેના પરિણામ સ્વરૂપ તુવેરના ખુલ્લા બજારમાં ભાવ સતત ઘટતા રહ્યા અને તુવેરનો પાક તૈયાર થઈને બજારમાં આવતા ટેકાના ભાવ ₹1510થી ઘટતા ખુલ્લા બજારમાં નીચા ભાવ થઈ જતા ગુજરાતના ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર આપવા સરકારના ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ નાફેડ દ્વારા અચાનક તુવેરની ખરીદી કેન્દ્ર 17 માર્ચના રાત્રે 12 વાગ્યાથી બંધ કરી દેવામાં આવેલ છે। આ અંગે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને માંગણી કરેલ છે કે જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ છે એ તમામ ખેડૂતોની તુવેર ખરીદી કરવા અંગે સરકાર ફેરવિચાર કરે અને ખેડૂતોને ન્યાય આપે, આ બાબતે પગલાં લેવા પણ જણાવ્યું છે। 1 એપ્રિલથી આ મોબાઈલ નંબરો નેટ બેન્કિંગ નહીં કરી શકે। 1 એપ્રિલથી જો તમે કોઈ નંબરને તમારા બેંક અથવા તો યુપીઆઈ એપ જેમ કે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ સાથે લિંક કર્યો હોય અને તે નંબર રિચાર્જ ન કરાવ્યો હોય અથવા તો નંબર કામ ન કરે તો તે નંબર તમારા બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ બેંકો અને એપ્સને 31 માર્ચ સુધીમાં આવા નંબરો દૂર કરવા પણ કહ્યું છે। ગોંડલ બંધના એલાન અંગે મોટી જાહેરાત। ગોંડલમાં ગઈકાલે સગીરને મારવાની ઘટના બની હતી, જે મામલે હવે પાટીદાર સમાજ મેદાને છે। પાટીદાર સમાજે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢીને સરભરા કરવાની માંગણી કરી છે। તેમણે જણાવ્યું છે કે જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર માંગણીઓ પૂરી નહીં કરે તો અડધો દિવસ
ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. સમાજ અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયાએ ગોંડલને મિર્જાપુર સાથે સરખાવ્યું હતું. બંને પક્ષે સામસામે ફરિયાદો દાખલ પણ કરવામાં આવી છે. આણંદ પોલીસ દ્વારા લુખ્ખા ફરિયાદ માટે નંબર જાહેર. આણંદવાસીઓ, તમે લુખ્ખાગીરી ગુંડાગીરીથી પરેશાન છો તો તમે આ નંબર પર પોલીસને સીધી જ જાણ કરી શકો છો. કંટ્રોલ રૂમ લેન્ડલાઇન નંબર છે 02692 261033 તથા 100 નંબર. આણંદ જિલ્લા પોલીસ વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે, જે છે 63 55 98 81 69, જેમાં ફરિયાદ કરનાર અને જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એવું આણંદ પોલીસે જણાવ્યું છે. એ જ રીતે અમરેલી પોલીસ દ્વારા પણ અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમરેલી પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોઈપણ નાગરિક આવા અસામાજિક તત્વો વિશેની માહિતી અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 95 12 22 36 98 પર આપી શકે છે. ટ્રેનોમાં ટિકિટને લઈને મહત્વનો નિર્ણય. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં મોટી જાહેરાત કરી છે. હવે ટ્રેનોમાં સીટના હિસાબે જ ટિકિટ આપવામાં આવશે, એટલે કે જેટલી સીટ હશે એટલી ટિકિટો જ વહેંચવામાં આવશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ચર્ચા દરમિયાન આ મોટી જાહેરાત કરી છે. રેલવે સ્ટેશને અને ટ્રેનોમાં ભીડના નિયંત્રણને લઈને મોટા પગલાં ભરવાની તૈયારીઓ રેલવે તંત્રની છે. ત્યારે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ હશે લગભગ એટલી જ ટિકિટો વેચવામાં આવશે. ટ્રેનોને સમયસર ચલાવવાને પ્રાથમિકતા અપાશે. રેલમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોના સ્ટાફ માટે નવી ડિઝાઇનના કાર્ડ અને યુનિફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. રેલવેનો એ પણ પ્રયાસ છે કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ હશે લગભગ એટલી જ ટિકિટો આપવામાં આવે છે. જોકે સ્ટેશન ડાયરેક્ટરનું નવું પદ પણ બનાવાયું છે. ઉનાળાની ગરમીને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય. ગુજરાતમાં આવનારા દિવસોમાં સુરત તેમજ અન્ય શહેરોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી પહોંચી શકે છે. આ મુદ્દે કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ હતી. આ પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે, જેમાં કહેવાયું છે કે લૂની સ્થિતિમાં શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ મળ્યો છે. ઘઉંના ભાવમાં સતત ઘટાડો. ઘઉં વેચવા માંગતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવી આવકો શરૂ થતાની સાથે જ ઘઉંના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એક મહિના પહેલાં ઘઉંના ભાવ ₹600 થી 650ની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો હતો, જે હાલ ઘટીને ₹475 થી 550ની સપાટીએ સરેરાશ આવી ગયા છે. જોકે આ સિઝન માટે ઘઉંના ટેકાનો ભાવ ₹485 પ્રતિમણ જાહેર કરાયો છે. હાલની સ્થિતિએ ટેકાની સપાટીની આસપાસ બજાર ભાવ આવી ગયા છે. હડતાળ કરશો તો નોકરી ખોઈ બેસશો. ગુજરાત સરકારની તાનાશાહી. હડતાળ કરતા આરોગ્ય કર્મીઓ પર ESMA લાગુ થશે. હક માંગતા કર્મીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે હવે તેમને એક મહત્વનો નિર્ણય લઈને ચોંકાવ્યા છે. સરકારની જાહેરાત અનુસાર હડતાળ માટે રજાઓ પાડતા કર્મીઓની મનમાની ચલાવી લેવામાં નહીં આવે. આરોગ્ય સેવાનો હવે આવશ્યક સેવામાં સમાવેશ કરાયો છે. ફિક્સ પેના કર્મીઓ બિનજરૂરી હડતાળ પાડશે તો સરકાર નોકરીમાંથી કાઢી મૂકશે. પોલીસ તેમજ ઉર્જાની જેમ આરોગ્ય સેવા પણ ફરજિયાત બનાવી છે. દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો પર કાર્યવાહીનો તખ્તો તૈયાર. મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો પર કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 19 જેટલા ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફેરવાશે. ગુજરાતમાં UCC અંગે મહત્વનો નિર્ણય. ગુજરાતીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. હવે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સૂચનો 15 એપ્રિલ 2025 સુધી મોકલી શકાશે. UCCના અધ્યક્ષ રંજના દેસાઈએ સૂચનો મોકલવા ગુજરાતીઓને અપીલ કરી છે. તમારા સૂચન વેબ પોર્ટલ uccgujarat.in અથવા તો મેલ
ucc@gujarat.gov.in પર મોકલી શકાશે. યુપીઆઈ પેમેન્ટને લઈને મોટા સમાચાર. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા ₹1500 કરોડની યોજનાને કેબિનેટની મંજૂરી. ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે નાના વેપારીઓ શ્રેણીના ₹2000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ વ્યવહારના મૂલ્યના 0.15% દરે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર કોઈ વ્યક્તિ દ્વારા દુકાનદારને ₹2000થી ઓછી કિંમતની ચૂકવણી પર MDR ખર્ચ ઉઠાવશે. પશ્ચિમ રેલવે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. 21 માર્ચ 2025થી 30 જૂન 2025 દરમિયાન ટ્રેન નંબર 09446 ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન સવારે 6:50 ઉપડશે. જોકે ટ્રેન નંબર 09445 રાજકોટ ભુજ જે સ્પેશિયલ બપોરે 1:30 ઉપડશે. હવે આ ટ્રેનો વચ્ચે કયા સ્ટેશનો પર રોકાશે એના વિશે જો વાત કરીએ તો ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા મિયાણા, દહીંસરા અને મોરબી રોકાશે. આ ટ્રેનમાં એસી, ચેસકાર, સેકન્ડ ક્લાસ સિટિંગ અને જનરલ ક્લાસના પણ કોચ છે. 20 માર્ચથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે. જામનગરના માર્કેટ યાર્ડમાં 17,000 ગુણી જીરુની આવક. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક શરૂ કરાઈ હતી અને ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 250 જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરુનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને અંદાજે 17,000 જેટલી ગુણીની આવક થતાં માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી છે. જણાવી દઈએ કે અહીં ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતાઓ છે. રમણીકભાઈ વામજાની ચોમાસાને લઈને મોટી આગાહી. જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ હોળીની જાળ જોયા બાદ ચોમાસું સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે આ વખતે ચોમાસું 16 આની રહે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે. જ્યારે કૃતિકા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થતાં આ વખતે સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં પડશે અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. જોકે તેમણે મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના પણ વ્યક્ત કરી અને તાપમાન 46થી 47 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જ્યારે એપ્રિલ અને મે મહિનામાં બે માવઠા થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે. ડાંગર ખરીદીમાં કૌભાંડ મામલે વિપક્ષ કોંગ્રેસે મોટા આરોપો લગાવ્યા. ડાંગર ખરીદી કૌભાંડ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલના ખાતામાં જમા થયેલા નાણાં કોના એવા પ્રશ્નો વિપક્ષ કોંગ્રેસે કર્યા છે. સરકારી નાણાં હાર્દિક તેમના સગાના ખાતામાં જમા થયાનો કોંગ્રેસે દાવો કર્યો. જોકે ડાંગરની ખેતી શક્ય જ નથી ત્યાં ખેડૂતો સરકારને ડાંગર વેચે છે એવો દાવો પણ કરાયો છે. વિરમગામ વિસ્તારના નળકાંઠા સિવાય ડાંગરની ખેતી થતી નથી અને સરકારી રાહે નાગરિક અને અન્ન પુરવઠા વિભાગે ભડાણા, કોકતા, ઉખલોડ અને દાલોદ જેવા ગામોના ખેડૂતો પાસેથી ડાંગર ખરીદી કરીને નાણાં ચૂકવ્યા છે. આ ઘટનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની દહેશત છે. સરકારી આધાર મુજબ વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં ભાજપના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે તેની ખરાઈ થવી જોઈએ. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ APMC ચેરમેનના ખાતામાં સરકારે જમા કરેલા નાણાં કોના હતા તેના જવાબ આપવો જોઈએ તેમ વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.